નમસ્કાર. ચાલો સીધા જ આજના આ એક્સપ્લેનરમાં ડાઇવ કરીએ અને જોઈએ કે ભારતનો રિન્યુએબલ એનર્જીનો આ ઝડપી વિકાસ કેવી રીતે એ જૂના રેકોર્ડ્સના ચૂરેચૂરા કરી રહ્યો છે, જે કદાચ તમે આજે પણ ભણી રહ્યા છો. આજનો ડેટા ખરેખર આંખ ઉગાડી નાખે એવો છે. જો તમે ભારતની એનર્જી સિસ્ટમને સમજવા માટે હજુ પણ એ જૂના પુસ્તકો કે પાઠ્યપુસ્તકો વાંચી રહ્યા છો, તો સમજી લો કે તમને હકીકતનું એકદમ જૂનું અને આઉટડેટેડ ચિત્ર જ મળી રહ્યું છે. પુસ્તકોમાં છપાયેલા આંકડા અને આજની 2026ની રિયાલિટી વચ્ચે હવે જમીન આસમાનનો ફરક છે. દાખલા તરીકે, એક જાણીતા રેફરન્સ પુસ્તકના આ ટેબલ 2.3ને જ લઈ લો. આપણે આજના વિશ્લેષણમાં આ ટેબલની એક કેટેગરી ખોલીશું અને બતાવીશું કે 2026ની જબરદસ્ત વાસ્તવિકતામાં આ જૂનો ડેટા ક્યાંય ઊભો રહેતો નથી. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સોલર પંપ બૂમથી. આ પુસ્તક પ્રમાણે જોઈએ તો ભારતમાં થોડા લાખ એટલે કે માત્ર 2.3 લાખ સોલર પંપ ઇન્સ્ટોલ થયા છે. પણ ભાઈ, એ તો હવે સાવ ઇતિહાસ બની ગયો. મેગા પીએમ કુસુમ યોજના આવ્યા પછી આખું ચિત્ર જ સંપૂર્ણપણે પલટાઈ ગયું છે. ખેડૂતોને ડીઝલ પરની નિર્ભરતામાંથી સંપૂર્ણપણે મુક્ત કરવા માટે હવે એક નવો જ ટાર્ગેટ સેટ થયો છે. અત્યારે 2 લાખ નહીં, પરંતુ સીધા 20થી 30 લાખ સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલર પંપ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. સ્કેલમાં થયેલો આ વિસ્ફોટ ખરેખર અકલ્પનીય છે. હા, બરાબર સાંભળ્યું. સીધા 30 લાખ એટલે કે 3 મિલિયન સોલર પંપ આજે આપણા ખેતીલાયક વિસ્તારની શકલ બદલી રહ્યા છે. ચાલો હવે નેક્સ્ટ કેટેગરી પર જઈએ. મેગાવોટથી ગીગાવોટની સફર. પેલું જૂનું ટેબલ ઓફ ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટ્સ માટે માત્ર 212 મેગાવોટનો સાવ નાનો આંકડો બતાવે છે. આજના વિશાળ વિકેન્દ્રિત પ્રયાસો સામે આ 212 મેગાવોટ તો સાવ એટલે સાવ જ સામાન્ય લાગે છે. વાસ્તવિકતા તો એ છે કે માત્ર પીએમ કુસુમ યોજનાના કમ્પોનન્ટ એ હેઠળ આપણા ખેડૂતો પોતાની પડતર અને નકામી જમીન પર 10,000 મેગાવોટ એટલે કે 10 ગીગાવોટના નાના સોલર પ્લાન્ટ સ્થાપી રહ્યા છે. આ કોઈ નાની વાત નથી. સીધી રીતે કહું તો જ્યારથી એ પુસ્તક છપાયું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે આપણી ક્ષમતામાં સીધો 50 ગણો વધારો કરી નાખ્યો છે. 50 ટાઈમ્સ. હવે આગળ વધીએ સ્માર્ટ વિલેજ સ્ટ્રીટ લાઇટ્સ તરફ. આપણે બધા જાણીએ છીએ કે જૂની અટલ જ્યોતિ યોજના એટલે કે એજેવાય એ શરૂઆતમાં 6.7 લાખ સ્ટ્રીટ લાઇટ્સ સાથે બહુ સારો રસ્તો બનાવ્યો હતો. એણે બહુ સરસ કામ કર્યું. પણ આજે 2026માં વાત ત્યાં અટકી નથી. હવે આ સોલર સ્ટ્રીટ લાઇટ્સ લગાવવી કોઈ અલગથી કરવાની વસ્તુ નથી રહી, પણ તે સ્માર્ટ વિલેજ અને ગ્રામ પંચાયતના વિકાસ યોજનાઓનો એક ઇનબિલ્ટ અને સામાન્ય હિસ્સો બની ગઈ છે. આજે લાખોની સંખ્યામાં સ્માર્ટ એલઈડી સોલર સ્ટ્રીટ લાઇટ્સ આપણા ગ્રામીણ ભારતને ઝળહળતું રાખી લે છે. પેલા 6.7 લાખનો આંકડો ક્યાંય પાછળ છૂટી ગયો છે. અને હવે સૌથી રસપ્રદ ડેટા, ધ ડેથ ઓફ ધ સોલર ફેન્સ એટલે કે સોલર ફેન્સનો સંપૂર્ણ અંત. જૂના પુસ્તકમાં બહુ ગર્વથી એક મોટી સિદ્ધિ બતાવવામાં આવી છે કે આપણે 65 લાખથી વધુ સોલર ફાનસ અને 17 લાખ જેટલી હોમ લાઇટિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરી. એક જમાનામાં આ બહુ મોટી વાત હતી, ખરું ને? પણ જરા વિચારો, 2026માં આપણે આ આંકડાઓને કેમ નથી ટ્રેક કરતા? શા માટે આ લાખો સર્વાઇવલ મોડ ફાનસનું હવે કોઈ જ મહત્વ નથી રહ્યું? આનો સીધો અને સિમ્પલ જવાબ છે સૌભાગ્ય યોજના. આ એ વિશાળ સરકારી પહેલ છે જેનાથી ભારતના 100% ગામડાઓમાં વીજળી પહોંચી ગઈ. એટલે હવે સામાન્ય લોકોને રાતે માત્ર જોવા માટે કોઈ બેઝિક સોલાર ફાનસ પર આધાર રાખવાની જરૂર જ નથી રહી. હવે રિયાલિટી કંઈક અલગ જ છે. ઓફ ગ્રીડ જુગાડ કે સર્વાઇવલ ટૂલ્સ વાપરવાને બદલે આજે પીએમ સૂર્યઘર યોજના હેઠળ આખા ઘરને ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલરથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. હવે સીધી જ ઘરની છત પર વીજળી ઉત્પન્ન થાય છે. એટલે એ પુસ્તકના આંકડા આપણને એ જરૂર યાદ અપાવે છે કે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી. પણ એ ભારતના વર્તમાન રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગીગાવાટ લેવલની આજની અસલી વાસ્તવિકતા બતાવવામાં સાવ નિષ્ફળ જાય છે. આપણી સફર સર્વાઇવલ સોલ્યુશન્સથી શરૂ થઈને સંપૂર્ણપણે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી ગઈ છે. તો જતાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું.
તમારા પાઠ્યપુસ્તકોમાં બીજી એવી કઈ વાતો કે ફેક્ટ્સ છપાયેલા છે જે આજના સ્પીડી ઇનોવેશનના જમાનામાં સાવ જૂના અને આઉટડેટેડ થઈ ગયા છે? જો રિયલ ડેટા જાણવો હોય તો આજના આટલી ઝડપથી બદલાતા સમયમાં પુસ્તકોના પાનાથી થોડું બહાર જોવું જ પડશે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવી અને સચોટ માહિતી સાથે ફરી મળીશું.